ડીસીપી શ્રી એસઓજીના રાહુલ ત્રિપાઠી સાહેબના સૂચનાથી અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસઆઈ જેબી દેસાઈને એક માહિતી મળેલ કે બહેરામપુરા દાણી લીમડાના કેટલાક શખ્સો ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહેલ છે। જે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ ઉર્ફે ઝાલા બાબુભાઈ મકવાણા તથા ગણપત ઉર્ફે કલાભાઈ પરમાર આ બંને શખ્સો મળી આવેલ, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળેલ છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણી લીમડાની, એના જે લોડર હોય એના પાસેથી 100 રૂપિયા એને કમિશન આપીને એની પાસેથી 950માં આ બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં 450ના ભાવથી એ બોટલ વેચતા હતા, જેમાં એને દરેક બોટલે મતલબ કે 400-500 રૂપિયાનો બેનિફિટ થતો હતો। આ કોઈપણ લાયસન્સ વગર, કોઈપણ પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ તપાસનો વિષય છે। છેલ્લા 6 મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલ હતા। જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે। બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય, જે એના નીચેના માણસો, એ આ જે ગેસના બોટલો છે દર બોટલે 100 રૂપિયા લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા। આમ તો એ મતલબ મજૂર ટાઈપના માણસો છે। બીજા કોઈ ગુનાઓમાં મેં તપાસ કરી તો એ કોઈ સંડોવાયેલ નથી। પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી મતલબ શક્યતા છે।